જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, અત્યારે આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુરના બંગુરિયાના હાટમાં એક ગ્રામ્ય વિસ્તારની એક ટુકડી એક સરખા પારંપરિક વસ્ત્રો, પોપટી કલરનું શર્ટ પહેરી અને આ બંગુરિયાના મેળામાં માલવા આવ્યા છે. આપણે તેમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? રાઠવા જયદીપ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ, છોટાઉદેપુર. બિલકુલ, છોટાઉદેપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે, યુવા ઉપપ્રમુખ છે. આપ જોઈ શકો છો કે તેઓ પોતાના પારંપરિક જે વસ્ત્રો છે તે પહેરીને તે આવ્યા છે. હોળીના પર્વને લઈને કેવી તૈયારી? તૈયારી તો બધી અમારી બહુ બધી છે એડવાન્સમાં. હવે આ ભંગુરિયા ફેસ્ટિવલ અમારા ચાલુ થઈ ગયા છે. કાલથી શુક્રવારથી, આજે શનિવાર હતો એટલે અમારે ઠેઠ હવે ગુરુવાર સુધી ચાલશે. પછી હોળી પછી અમારે ઘેરનો મેળો આવશે કવાંટ, પછી ત્યાંની બી અમારી તૈયારી છે જવા માટે. તમે કયા ગામથી આ તમારી ટુકડી લઈને આવ્યા છો? અમે રંગપુર, અમારી તાલુકા પંચાયત રંગપુર જોજ, અને અમે ખડખડ, ટુંડવા, બોડગામ અને રંગપુરથી આવ્યા છે. અમે આ અમારી ટીમ લઈને આખી. કેટલા લોકો તમારી સાથે આવ્યા છે આ ટુકડીમાં? અમારી જોડે 60થી વધારે લોકો છે અમારી જોડે, અમારી ટીમમાં. જયદીપભાઈ, એક સરખા આ શર્ટ તમે પહેર્યા છે, એક સરખો વેશ જે ધારણ કર્યો છે, કેવી તૈયારી કરી હતી એના માટે? એના માટે કે અમારા મેળામાં અમારી ટુકડી કદી વિખૂટી ના પડે અને અમારે એક રે આખી અમારી ટીમ, એના માટે અમે એક કલર પસંદ કર્યો છે. બિલકુલ, તો આ હતા જયદીપભાઈ રાઠવા, છોટાઉદેપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે. આપ જોઈ શકો છો એમની જે ટુકડી છે, એક સરખા તેમને પારંપરિક વસ્ત્ર પહેર્યા છે. જયદીપભાઈ યુવા નેતા છે, તેમનું કહેવું છે કે એક સરખા વસ્ત્ર પહેરીને એક સરખા શર્ટ થોડી પૂર્વે તેઓ સીવડાવતા હોય છે અને એ સીવડાવવા પાછળનું કારણ કે તેમના એક અલગ, તેમની વિસ્તારની એક અલગ ઓળખ ઊભી થાય, તેમના ગામની એક અલગ ઓળખ ઊભી થાય અને આખી ટુકડીની એક અલગ ઓળખ ઊભી થાય, તેના માટે તેઓ આ પ્રકારના એક સરખા વસ્ત્રો ધારણ કરતા હોય છે. તેમનું કહેવું છે કે હોળી પૂર્વેનો જે મેળાઓ છે તે અને હોળી પશ્ચાતના જે મેળાઓ છે તે આદિવાસી સમાજના જે લોકો છે ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસથી ઉજવતા હોય છે. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.